વરસાદ આવી ગયો ને તો જો અત્યારે કઈક આવો માહોલ લે છત્રી પકડવી પડે છે. આ વરસાદે આવીને બધી પથારી પાણીમાં ફેરવી નાખી એવું કઈ નહીં. મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? કે બધા મજામાં જશો અને સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી. તો જોઈ લ્યો અત્યારે સવાર થઈ ગઈ અને અત્યારે રાહુલભાઈને કામકાજ કરે છે. અત્યારમાં જોઈ લ્યો લગાડી દીધા. શું રાહુલભાઈ આ બધા ફુગા ફુલાવાનું કામકાજ કરતા લાગો? તૈયારી ફૂલ તૈયારી શરી મતની. જોઈ લ્યો રાહુલભાઈની ફુગા ફુલાવાની તૈયારી કરે છે અને પછી આ કંઈક જાતે જ ડેકોરેશન કરવાનું છે. તો બધા હમણાં ડેકોરેશન કરવાના છે, પછી હું તમને બતાવીશ કે કેવું ડેકોરેશન કર્યું છે ને એ. ચાલો આગળ મળીએ. જોઈ લો મિત્રો આપણે ફુગાને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. જોઈ લો તમને બતાવું પહેલેથી. જો અહીંયા કેટલા અહીંયા નાખી દીધા અત્યારે, કારણ કે ઘરમાં રાખ્યા છે, કારણ કે પછી આપણે છે ને તાત્કાલિક બધા ફુગા નો ફુલાવવા પડે ને, એટલે અત્યારે પહેલા ફુગા ફુલાઈ નાખ્યા છે ને કમ્પ્લીટ કરી નાખ્યા. જોઈ લો આ ડબલ ના જોટા તમને બતાવું. જો આવી રીતના અને આ બધા ફુલાવામાં હતા. અને જો અત્યારે આ બધા જાલીને ઊભા રહી ગયા છે કે આ ચાચા જોઈ લ્યો બુઆ. આ બુઆ તમે બુઆ નથી થતા ભાઈ. અને શું કે હરેશભાઈ મજામાં જ હોય ને આપણે શું વાંધો? મસ્ત શણગાર કરવાનો ને આપણે જાત મહેનતે. બગડા સટી જ બોલાવેલી બગડા સટી. અને જોઈ લે આ બધા આવું કઈક વસ્તુ લાયા છે, એ સસ્પેન્સ રાખશું. અને જો આ બેબી સોર નું લાયા. અને બોલજે. અને તમે ભાઈ કાંઈ નહીં, અમે ફુગા ફુલાવતા. ફુગા ફુલાઈને મોઢું નથી દુખતું ને? ના ના, એમાં હું મોટા દુખ. ફૂલાવાને ફોડવા નહીં તમારે? હા, ફોડવા નહીં અમારે. અમે હવા ભરેલી એમ જ કાઢવી જ જોડે. અમે અમે મોઢે હવા ભરેલી એમ નો કાઢ્યું કોણ કાઢે? જોઈ લે હે મોટા સાચી વાત કે? આખી વાત હોય ને એમાં હું. આમાં કેમ હલ્લે એટલું બધું? ભૂકો હોય કે હવાનું ખાધું ઉપાડ્યું એકદમ ઉપાડ્યું. ના, ના, તને આ વારો ના આવ્યો ઉપાડવાનો. એ દી તો ભૂકો બને. કીધા જમણવા છે ને અહીંયા હાટું વાળી લે. તો મિત્રો આ બધા મસ્તી કરે છે. કઈ નહીં મિત્રો, ચાલો હવે આગળ નાવાનું એ બધું કરવાનું છે. તો આગળ મળશે, કન્ટિન્યુ જોતા રહેજો. બધા તૈયારી કરી રહ્યા છે. આ નવીનભાઈ એક નંબર તૈયારી કરી રહ્યા છે. જો મિત્રો આવું કઈક આપણે ડેકોરેશન કરવી, આવડે એવું કરવી. આવડતું તો નથી પણ જેવું આવડે ને એવું કરવી. અમારે આ બા જો આ હરખું કરજો હો થોડુંક આમાં. એ સીધું જો અમારે આમ છે કે અમારે એ હા સાહેબ, મસ્તી ટાઈમ, મસ્તી ટાઈમ. ખાવા દે કામ બામ કરો. આમ ડોકા દલે મુંગાવો. હે બોલો તો ખરા કઈ. તે આ ખાલી ઢૂંસવા દે, બીજું કાંઈ નહીં. હાલો તો હાલો આમ કઈ ઠામડા બમડા થોડા ખરખા કરવાના. હાલો ઠામડા કાઢો, હાલો ધોઈ નાખી. રોટલી બોટલી વણવાની. હાથ હાથ કરીને ધોઈ જાય ને બધા હરખી. આ બને મારા મૂંગા હે, થોડાક બોલી નહીં શકતા. જોઈ લ્યો. અને મિત્રો જોઈ લ્યો વરસાદ આવ્યું, વાતાવરણ થઈ ગયું. જો મિત્ર અમારા પ્રવીણભાઈ બધું આ કમ્પ્લીટ કર્યું હો. આ પ્રવીણ અમે તો ગામડાના માણસો છીએ, અમને શું આવડે? ઈ સિટીના માણસો છે, એટલે બધું શીખવાડ્યું. તો આ શું પ્રવીણભાઈ આ બધું તમે કમ્પ્લીટ કર્યું છે? હા મેં કર્યું તો આ બમુડી એ હાથમાં ટેપુ અહીંયા પડી. જોઈ લ્યો મિત્રો આવું કઈ કમ્પ્લીટ કર્યું છે. અને ફુગા ફૂટે. એલા ફુગા ફૂટે હે. તમે ફુગા હરખા લગાડ્યા હે કે નથી લગાડ્યા? લગાડ્યા હે. એ પેલા શેળા ઊંધું ફીટ કરી લખ્યું. પવનનું ઊંધું થઈ ગયું છે. હમું ફીટ કરી. જો મિત્રો આવું કઈક કમ્પ્લીટ કર્યું છે. અને આ અમારા બને તમે શું બે શબ્દ કીધો કઈ? શું કહું? ગમે તે કે આ કેવું ડેકોરેશન થયું ઈ બહુ મજાનું. જોઈ લ્યો. તો જોવો મિત્રો મેડમ થઈ ગયા છે તૈયાર કમ્પ્લીટ. શું કરે છે? જોઉં છું બધું. આ કોનો એ છે? આ તમારો ને મારો. બતાવ તો. તો મિત્રો જોઈ લ્યો આપણે બધું ડેકોરેશન કર્યું, કેટલી મહેનત કરીને આ વરસાદે આવીને બધી પથારી પાણીમાં ફેરવી નાખી એવું કરી નાખ્યું. જોઈ લ્યો બધે પાણી પાણી કરી નાખ્યું. તમે જો વરસાદે તો આખું ડેકોરેશન ફેલ કરી નાખ્યું. કેટલી મહેનત રાહુલભાઈ કરીને પછી રાતના મહેનત કરી, સવારના મહેનત કરી, બધું પાણીમાં. મિત્રો અમે સવારની મહેનત કરતા હતા ને એ બધી અમારી મહેનત પાણીમાં.
જોઈ લ્યો અમે ભીગી ગયા કારણ કે બહુ તો અમારે બહુ તો ન પડ્યા કારણ કે અંદર હતા. અને જો પાણી બધે કરી નાખ્યું. બધા મહેનત કરતા હતા તમને બતાવું. અને બધી મહેનત અમારી પાણી વહી ગઈ. તો જો મિત્રો વરસાદ આવી ગયો હે ને તો જો અત્યારે કંઈક આવો માહોલ લે છત્રી પકડવી પડે છે. જોઈ લ્યો નીચે પાણી થઈ ગયું તમે જો. રહી ગયો ભાભી ક્યાં શરમાય તો આ અમારા બળદેવ ભાઈ આવી ગયા છે. ચાચા ચાચી ચાચા એમ ચાચી જોઈ લ્યો બધા વચમાં શું કર્યું છે તે ખાઈ લીધો 2 વાર. જો મિત્રો એમ કે 2 વાર કેક ખાઈ લીધો અને ઓછો કેક ખાઓ. આ જો બગાડે હે. જો મિત્રો આયા બાજી હે જો તમે જોઈ લ્યો રાખવાનું એ કઈ ફોડતા નહીં. રાખવાનું છે ફૂકા હેઠે ખેડ્યા લઈ લો મિત્રો જોઈ લો તમને એક વાત કરું કે આપણે પહેલા છે ને જમવાનું અહીંયા રાખવાનું હતું. અહીંયા જો જ્યાં મંડપ નાખ્યા ને ત્યાં જમવાનું રાખવાનું હતું. પણ આ વરસાદે જોઈ લો બધે વરસાદ જ એટલો આવતો હતો ને પછી આપણે તાત્કાલિક ફેરવવું પડ્યું હતું ને પછી તાત્કાલિક અહીંયા ગોઠવું પછી આ ઘરે નહીંતર અહીંયા મંડપ નીચે રાખવાનું હતું. જોઈ લો આ બધા પીરે જોઈ લો પીરસવામાં ધ્યાન દો ને. કઈ નહીં મિત્રો ચાલો થોડું કામ છે અને પછી મળ્યું કારણ કે બધી વસ્તુને અહીં પહોંચાડવાની ને એવું બધું કામ છે તો પછી મળ્યું. જો મિત્રો બધું કામ પતી ગયું છે અને હવે વરસાદના લીધે આજ તો બધું બગડી ગયું હતું અને બધું કામ પતી ગયું. હવે આ મંડપને એક જો અહીંયા ડેકોરેશન કર્યું હતું ને એ બધું કાઢી નાખ્યું છે ને હવે આ મંડપને કાઢી નાખવાનું છે અને હવે આપણે જવાનું છે બહાર કામથી. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. અને જોઈ લો બહાર જવાનું છે તો પાવર બેંક અને વાયર કેબલ લઈ લીધો ડેટા કેબલ. તો હવે આપણે બહાર જવાનું છે તો અહીંયા જઈ. તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી. જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. મળીએ કાલના વ્લોગમાં. તો બધાને બાય બાય.